કેશોદ કોર્ટે ચેક રિટર્ન કેસમાં બમણી રકમ સાથે 1 વર્ષની સજાનો હુકમ કર્યો છે। કેશોદના વેપારી અગ્રણી અને કેશોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કૈલાસ કુમાર હરિલાલ ઠકરારે રાજકોટ ખાતે આવેલી પોતાના કબજા ભોગવટાની દુકાન કેશોદના વતની અને રાજકોટ ખાતે રહેતા મૌલિક વિઠલાણીને ₹50,39,000માં સોદો થયા બાદ ₹21,35,000 રોકડા આપેલા અને ₹13,14,000નો ચેક આપ્યો હતો। બાકીની રકમ ₹16,00,000 નિયત મુદ્દે ચૂકવણી આપવાનો કરાર થયો છે। કેશોદના કૈલાસ કુમાર હરિલાલ ઠકરારે ₹13,14,000નો ચેક ગત તારીખ 6/10/2020ના જમા કરવામાં આવતા પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોઅરની નોંધ સાથે પરત ફરતા મૌલિક વિઠલાણીને વાત કરતા ઉશ્કેરીને કહ્યું કે પૈસા જે નહીં તારાથી થાય તે કરી લેજે। તેથી કૈલાસ કુમાર ઠકરારે વિધાન એડવોકેટ વિશાલ જોશી મારફતે કેશોદના નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાંથી નેરોગેશી એબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દાદભાઈ માંગણી હતી કે કેશોદના નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મોહમ્મદ રાહિલ અહમદભાઈ પઢિયાર બંને પક્ષકારો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે। આધાર પુરાવા અને મૌખિક રજૂઆતો સાંભળી કરેલા હુકમ મુજબ કેશોદના વતનીને હાલ રાજકોટ ખાતે રહેતા મૌલિક વિઠલાણીને કસૂરવાર ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા અને ચેક બમણી રકમ ₹26,28,000ના પુરાનો દંડનો હુકમ કર્યો હોય, જે પૈકી ₹13,14,000 કૈલાસ કુમાર હરિલાલ ઠકરારને વળતર પેટે ચૂકવવાના અને ₹13,14,000 સરકારમાં દંડ પેટે જમા કરાવવા હુકમ કર્યો છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। કૈલાસભાઈ હરિભાઈ ઠકરાર, કેશોદ। હું રાજકોટ દુકાન ધરાવતો હતો। મેં દુકાન વેચેલી હતી રાજકોટ મૌલિકભાઈ વિઠલાણીને। તે બારામાં મને 13,14,000નો ચેક આપેલો ને ચેક રિટર્ન થયો એટલે મેં કેશોદ વિશાલભાઈ જોશી મારફત કેસ લડતા હતા। તે માટે કેસ હું જીતેલ છું ને સાહેબે 1 વર્ષની સજા અને ડબલ દંડ ઠપકારેલો છે। હું વિશાલ જોશી એડવોકેટ, કેશોદના રહેવાસી કૈલાસ કુમાર હરિલાલ ઠકરાર કે જેઓ મારી પાસે રાજકોટના રહેવાસી મૌલિકભાઈ વિઠલાણી ને તેઓએ દુકાન વેચેલ હતી। જે દુકાનના પેમેન્ટ પેટે મૌલિકભાઈ વિઠલાણીએ ₹13,14,000નો ચેક આપેલો હતો, જે ચેક પરત આવેલો હતો। જે ચેક પરત આવવાને કારણે અમોએ કૈલાસભાઈના વકીલ દરજ્જે મૌલિકભાઈ વિઠલાણીને નોટિસ આપેલી અને કેશોદ કોર્ટમાં વટાવખત અધિનિયમ હેઠળ કેસ દાખલ કરેલો હતો, જેનું તારીખ 30/12/2024ના રોજ નામદાર કોર્ટે જજમેન્ટ આપેલ છે, જેમાં મૌલિકભાઈ વિઠલાણીને 1 વર્ષની સજા અને ડબલ દંડ એટલે કે ₹26,28,000નો દંડ કરેલ છે। ઉપરોક્ત ચુકાદો સમાજની અંદર પ્રેરણારૂપ નામદાર અદાલતે આપેલ છે।